વિજાપુર શહેરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાંથી અયોધ્યા ખાતે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે ભવ્ય રેલી ચક્કર ખત્રી કુવા વિસ્તારમાંથી શાંતિપૂર્ણ માહોલમાં રેલી પસાર થઈ. પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ ચુસ્ત સફળ બંદોબસ્ત ગોઠવાયો. વિજાપુર તાલુકા અયોધ્યા ખાતે શ્રી રામના તૈયાર થયેલા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે વિજાપુર શહેરના વિસ્તારોમાં ભવ્ય રેલી નીકળી હતી. આ રેલી ગાયત્રી મંદિર પાસેથી નીકળી જય શ્રી રામના નારાઓ સાથે ટીબી સહિત વિવિધ સોસાયટી તેમજ આનંદપુરા ચોકડી ચક્કર ખત્રી ગોવા થઈ મૂળ જગ્યાએ પરત ફરી હતી, જ્યાં શ્રી રામના જયઘોષ સાથે અયોધ્યા ખાતે થઈ રહેલા શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સફળ નીવડે તે માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુએ પ્રાર્થના કરી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ તેમજ રાજુભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ચક્કર ખત્રીકુવા વિસ્તારમાં પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવતા રેલી શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ હતી. રેલીમાં 100થી વધુ ગાડીઓ, બગી, ગાડી, ઊંટ, લારી, બાઇકો સહિતના વાહનો મોટી કતારમાં જોડાયા હતા. આ રેલી આનંદપુરા ચોકડીથી ચક્કર વિસ્તાર સુધી લાંબી લાઇનમાં પુરુષો, યુવકો, યુવતીઓ, મહિલાઓ, બાળકો સહિત આ પાવન અવસરમાં જોડાઈ પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ સમાજે સમય સાથે સહકાર આપી દેશની એકતાના દર્શન કરાવ્યા હતા.